જય મહારાજ, જય શ્રી કૃષ્ણ, જય મહારાજ. મારી સાથે ધવલ દોશી. અમારું ગ્રુપ ડીજેનિક્સ આજે દીકરાના ઘરના સંચાલક મનુભાઈ મહારાજ સાથે અમે આજે 15મી ઓગસ્ટની પૂર્વ સંધ્યાએ એટલે કે 14મી ઓગસ્ટે અહીંયા પધાર્યા છે. અને અમે મનુભાઈને એક જ વસ્તુ પૂછવા માંગીએ છીએ કે આ દીકરાનું ઘર એટલે કે વૃદ્ધાશ્રમ ને માટે તમારે શું કહેવું છે કે વૃદ્ધાશ્રમ હોવા જોઈએ કે ના હોવા જોઈએ? એના માટે તો હું સમાજને ખાસ તો કહીશ કે સમાજમાં જોઈએ તો વૃદ્ધાશ્રમની જરૂર નથી, પણ જેનું કોઈ જ નથી આ જગતમાં એના માટે આવી જગ્યાઓ આશીર્વાદરૂપ છે. અને એટલે જ તો મેં દીકરાનું ઘર નામ આપ્યું છે, કારણ કે મા બાપ હંમેશા દીકરાના ઘરમાં શોભતા હોય છે, એટલે દીકરાનું ઘર નામ આપ્યું છે. અને સમાજને તો ખાસ મારી એક વિનંતી પણ છે કે જો કદાચ તમારા સમાજમાં કોઈ પણ દીકરાએ પોતાના માને કે બાપને અથવા મા બાપને જો કોઈ વૃદ્ધાશ્રમમાં મૂકી દીધા હોય તો મારી સમાજને બે હાથ જોડીને વિનંતી છે કે એવા દીકરાને સમાજથી એનો તિરસ્કાર કરી દો. એવા દીકરાને કોઈ પણ પ્રકારનો વ્યવહાર ના કરવો જોઈએ, એની દીકરી કોઈએ લેવી પણ ન જોઈએ, અથવા આપણી દીકરી એના ઘરમાં જવી પણ ન જોઈએ. તો હું માનું કે ચોક્કસ આ દીકરાઓની આંખો ખુલશે. નહીતર રોજે રોજ એક વૃદ્ધાશ્રમનું લોકાર્પણ થશે, નક્કી કરી રાખજો. અને ખાસ તો સમાજ માટે અને બધા માટે હું અત્યારે કહેવા માટે જઈ રહ્યો છું કે જો કદાચ વૃદ્ધાશ્રમ વધવાનું કારણ તો હું જો કદાચ દોષ આપતો હોય તો મોબાઈલને દોષ આપી રહ્યો છું. કારણ કે મોબાઈલ જ્યારથી આવ્યો ત્યારથી રોજે રોજ વૃદ્ધાશ્રમોના ઉદ્ઘાટન થાય છે. અને હું તો તમને એટલા સુધી કહું છું કે મેં 20 વર્ષ પછીનું પણ ભવિષ્ય ભાગ્યું છે કે તમારે ને મારે 20 વર્ષ પછી વૃદ્ધાશ્રમમાં રહેવા ના જવું પડે એનું ખાસ ધ્યાન રાખજો. કારણ કે તમારા દીકરાઓને એવા સંસ્કાર આપજો, તમારી દીકરીને પણ એવા સંસ્કાર આપજો કે બેટા તું જે ઘરમાં જઉં છું એ ઘર તારું પોતાનું છે, તારા સાસુ સસરા છે એ જ તારા માતા પિતા છે, અમે કોઈ તારા માતા પિતા છીએ નહીં. અને તું આ દ્વાર છોડીને જ્યારે પણ જઉં છું ત્યારે પાછું વળીને આ બાજુ જોતી પણ નહીં. કારણ કે દીકરીનું જે માઇન્ડ છે એ પિયર બાજુ જ્યારે વધારે વળતું હોય છે ત્યારે વૃદ્ધાશ્રમમાં લોકોને જવાનો વધારે વારો આવતો હોય છે. તો સમાજને મારી આ એક જ અપીલ છે કે આપ સૌ વૃદ્ધાશ્રમો બંધ પણ કરાવવાની તાકાત તમારામાં છે. હું ચલાવું છું છતાં બી હું કહું છું કે વૃદ્ધાશ્રમો અત્યારે જેટલા બી છે એટલા દરેક વૃદ્ધાશ્રમો બંધ કરાવવાની તાકાત પણ તમારામાં છે. તો સમાજ એકત્રિત થશે તો જ આ વસ્તુ બનશે. બાકી દિવસે ને દિવસે વૃદ્ધાશ્રમો વધવાના ને વધવાના. તો હું આ ચેનલ થ્રુ, અમારી ચેનલ હર્ષદ પટેલ 222 થ્રુ એવું જ મેસેજ સમાજને મનુભાઈ થ્રુ અને અમારા થ્રુ એવું આપવા માગીએ છીએ કે પ્લીઝ આ વસ્તુ જે એમને કીધી છે એ તમે આપણી ગુજરાતી ભાષામાં કહીએ તો ગળે ઉતારો અને જેટલું બની શકે એમ વૃદ્ધાશ્રમને તાળા મરાવો. પ્લીઝ બે હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે આ વસ્તુ આગળ ના વધવા દેશો. જય હિન્દ, જય ભારત. અને તેઓ મનુ મહારાજની સેવા તો નિઃશુલ્ક છે અને કોઈ વસ્તુ કોઈ શબ્દને લાયક નથી કે એટલી એમની અમૂલ્ય સેવાઓ છે. જેમ કે એમ્બ્યુલન્સ સેવા ચાલે છે, ડેઇલીના 1500 ટિફિન, તે ઉપરાંત અહીંયા 200થી 250 વૃદ્ધો છે જે આપણા માટે ખરેખર જો સમજી શકતા હોય ને તો આપણું નાક કપાયું છે. આ સામાન્ય માણસ, ગુજરાતી માણસ, હિન્દુ માણસ જે સમજી શકતો હોય તો આપણું આ નાક કપાયું છે. મહેરબાની કરી અને બને તો વૃદ્ધાશ્રમ બંધ કરાવો પ્લીઝ. થેન્ક યુ સો મચ. જય હિન્દ, જય મહારાજ. હવે બીજે કહી દઉં કે જય માનવ સેવા પરિવાર થકી રોજ હજારો માણસોની ટિફિન સેવા છે. ખેડા જિલ્લામાં જેટલા બી સ્મશાન યાત્રાના રથ ફરી રહ્યા છે એ પણ આ સંસ્થા દ્વારા જ આપવામાં આવે છે. અંતિમ કીટનો સામાન એ પણ નનામી સાથે નિઃશુલ્ક વ્યક્તિના ઘર સુધી પહોંચાડવામાં આવે છે. એમ્બ્યુલન્સો પણ નિઃશુલ્ક દોડાવવામાં આવી રહી છે. સાથે સાથે અમારું તાજેતરમાં જ કે 3 મહિના પહેલાં અમારી શરૂ કરેલી એક નવી સેવા જે પશુઓ માટેની છે અને એ ગૌશાળા અને પાંજરાપોળ છે જે દબાણ હાઈવે પર એનો અત્યારે પ્રારંભ પણ થઈ ગયો છે. અને તમે બધા પણ એની પાંજરાપોળની વિઝિટ લઈ શકો છો. કારણ કે પાંજરાપોળ બનાવવાનો અમારો એક જ ધ્યેય હતો કે ઘણા બધા પશુઓ કતલખાને જતા હોય છે
તો એને જ્યારે ગૌ રક્ષા દ્વારા જ્યારે છોડાવવામાં તેમની પાસે મૂકવા માટે કોઈ જગ્યા નથી હોતી. તો એના માટે કરીને અમે પાંજરાપોળનો પ્રારંભ કર્યો છે. એક્સિડન્ટમાં જે ઘાયલ થયેલા જે પશુઓ છે એનો ઈલાજ કરવા માટેની કોઈ જગ્યા નથી હોતી, તો એના માટે ત્યાં પણ ઈલાજ પણ કરવાની અમારી સંપૂર્ણ સુવિધાઓ છે. તો એવું સરસ મજાનું અમે પાંજરાપોળ પણ બનાવ્યું છે અને બીજી ઘણી બધી સમૂહ લગ્નથી લઈને બીજી ઘણી બધી સેવાઓ આ સંસ્થા દ્વારા કરવામાં આવી રહી છે. તો મને તો એવું લાગે છે કે મનુ મહારાજને જોઈને એવું લાગે છે કે દરેક ભગવાનને એવી પ્રાર્થના કરો કે અમને આવો દીકરો મળે તો કે ઘરડા ઘરમાં જવું ના પડે. દરેક દીકરાઓ સમજો કે પોતાના મા બાપનું રક્ષણ કરો, તમે તમારા હાથમાં જ છે. કોઈ પડોશી આવીને મા બાપને રાખશે નહીં. દરેક વખત મનુભાઈ મહારાજ જેવા માણસો મળશે નહીં. મનુભાઈ મહારાજનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. જય મહારાજ.